હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકા ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 75,157 પર 260 પોઈન્ટના ઘટાડા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 22,828 પર 73 પોઈન્ટના ઘટાડા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 51,002 પર 500 પોઈન્ટના ઘટાડા સાથે. માર્કેટ રેટ જોઈએ તો લાસ્ટ વીકમાં નેગેટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 32,666 પર 74 પોઈન્ટના ઘટાડા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 20,752 પર 52 પોઈન્ટના ઘટાડા સાથે. હવે આપણે જોઈએ ટોપ ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી કન્ઝ્યુમર ક્લોઝ થયું છે 36,085 પર 3.77% વધારા સાથે. ટોપ લૂઝરમાં નિફ્ટી રિયાલિટી ક્લોઝ થયું છે 790 પર 4% ઘટાડા સાથે. નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો ડેલી ટાઈમ ફ્રેમ પર બુલિશ કેન્ડલસ્ટિક પેટર્નનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર સપોર્ટ પાસે હેવી બુલિશ કેન્ડલસ્ટિક પેટર્નનું ફોર્મેશન થયું છે. લાસ્ટ વીકમાં જોઈએ તો માર્કેટ ઘણું વોલેટાઇલ રહ્યું હતું, જેનું કારણ છે યુએસ અને ચાઇનાના ટેરિફ વોર. માર્કેટમાં ઘણા મોટા ગેપઅપ અને ગેપડાઉન પણ જોવા મળ્યા હતા. જો ટેરિફ વોર ચાલતું રહ્યું તો માર્કેટ વોલેટાઇલ રહી શકે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેલી ચાર્ટ પર 48ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે સાઇડવેઝ ટ્રેન્ડનો ઇન્ડિકેટ કરે છે. નિફ્ટી અત્યારે 22,828 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 22,900ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 23,100 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 23,700ના નીચે ક્લોઝ આપે છે તો 22,500 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 0.01% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 0.33%નો ઘટાડો આવ્યો છે, જે શોર્ટ બિલ્ડઅપનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 17 એપ્રિલ 2025ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 23,500ની સ્ટ્રાઇક પર 73,553 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પોર્ટ સાઇડમાં 22,000ની સ્ટ્રાઇક પર 66,181 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓએ ચેન્જ ક્યાં થયું છે. મેક્સિમમ ઓએ ચેન્જ કોલ સાઇડમાં 23,500ની સ્ટ્રાઇક પર 19,138 લોટનું એડિશન થયું છે, જ્યારે મેક્સિમમ ઓએ ચેન્જ પોર્ટ સાઇડમાં 22,800ની સ્ટ્રાઇક પર 30,316 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 22,200 અને 22,500ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 23,100 અને 23,400ના લેવલે રહેશે. હવે આપણે બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો ડેઇલી ટાઈમ ફ્રેમ પર બુલિશ કેન્ડલસ્ટિક પેટર્નનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર હેવી બુલિશ કેન્ડલસ્ટિક પેટર્નનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો ડેઇલી ટાઈમ ઉપર આરએસઆઈ 56ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. બેંક નિફ્ટીના સ્ટોકની વાત કરીએ તો એચડીએફસી બેંક, એસબીઆઈ બેંક, કોટક બેંક, બજાજ ફિનસર્વ અને બજાજ ફાઇનાન્સ આ સ્ટોક વોલેટાઇલ માર્કેટમાં પણ સ્ટ્રેન્થ બતાવી હતી. ડેઇલી ચાર્ટ મુજબ બેંક નિફ્ટી માટે 51,300નું લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. જો લેવલ બ્રેક કરે છે તો 51,700 સુધીના લેવલ જોવા મળી શકે છે, જ્યારે નીચેમાં 50,600ની ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો એ લેવલ બ્રેક કરે છે તો 50,000 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. હવે બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી 24 એપ્રિલ 2025ની છે. હવે આપણે જોઈશું કે બેંક નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 3.31% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 0.97%નો ઘટાડો આવ્યો છે, જે શોર્ટ બિલ્ડઅપનો નિર્દેશ કરે છે. બેંક નિફ્ટીમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 52,000ની સ્ટ્રાઇક પર 39,707 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પોર્ટ સાઇડમાં 50,000ની સ્ટ્રાઇક પર 37,851 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓએ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓએ ચેન્જ કોલ સાઇડમાં 53,000ની સ્ટ્રાઇક પર 12,127 લોટનું સબસ્ટ્રેક્શન થયું છે અને મેક્સિમમ ઓએ ચેન્જ પોર્ટ સાઇડમાં 51,000ની સ્ટ્રાઇક પર 7,093 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 50,600 અને 50,000ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 51,400 અને 51,800ના લેવલે રહેશે. થેન્ક યુ.